આ બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં માલપુરના કોઠિયા ગામના શિક્ષક કલ્પેશ ખાંટ એજન્ટ હોવાનો ખુલાસો થયો। આ શિક્ષકે બીઝેડ પોન્ઝી સ્કીમ માટે નાણાં ઉઘરાવ્યાની વાત પણ સામે આવી, જેથી વીટીવી ન્યૂઝની ટીમ કલ્પેશ ખાંટ નામના શિક્ષકના ઘરે પહોંચી હતી, પરંતુ તેમના ઘરે કોઈ જોવા મળ્યું નહીં। ઉલ્લેખનીય છે કે કોઠિયા ગામના કલ્પેશ ખાંટના ગિફ્ટ સાથે ફોટા વાયરલ થયા હતા। આ ફોટોમાં જિલ્લાનો મુખ્ય એજન્ટ મયુર દરજી પણ જોવા મળ્યો હતો। વીટીવીની ટીમ પહોંચી છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કોઠિયા ગામે। આ કોઠિયા ગામ એ મયુર દરજીની સાથે કલ્પેશ ખાંટ જે શિક્ષક હતો એના ફોટા વાયરલ થયા હતા। બીજેડની ગ્રુપની જે સ્કીમ ચાલતી હતી તેની અંદરથી ભેટો લેતા સ્વીકારતા ફોટા વાયરલ થયા હતા, જેના કારણે અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે। આ કલ્પેશ હતો એ બીજેડનો એજન્ટ હતો કે શું કરતો હતો, લોકોના પૈસાનું રોકાણ કરાવતો હતો કે માત્ર મયુરનો મિત્ર હતો? આ બાબતે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે। વીટીવીની ટીમ કલ્પેશના ઘરે પહોંચી હતી, પણ અહીંયા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કલ્પેશ ઘરની અંદર ન હતો। સાથે સાથે તે ડીજેનો ધંધો કરતો હતો, ડીજે પણ અહીંયા સાઈડમાં પડી રહ્યો છે। એટલે ચોક્કસપણે આ દિશામાં કલ્પેશના ઘરે યા તો કલ્પેશની પૂછપરછ કરવામાં આવે, પોલીસ દ્વારા તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે। કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર, વીટીવી, માલપુર।